યુટ્યુબ ફેમિલી, ગુડ ઇવનિંગ. અને આજે બ્લોગ ચાલુ કર્યો છે ગોલાય. પ્રદીપ આવી જશે. પ્રદીપ આજ કેમ તમારો વારો આવ્યો? ભાઈ આજ કોઈ નથી ગોલાએ, પ્રદીપનો વારો આવી ગયો છે અને હું આ શેર ગોઠવું છું બધી. જો આવી કંઈક ગોઠવેલી છે, જો આવી રીતે ગોઠવી છે. હજી અહીંયા આ બધા પીડી છે ને એ ગોઠવવાની છે. તો આવી જાઓ ગોલા ખાવા. જો આવી કંઈક ગોઠવી છે અને પ્રદીપ અહીંયા સેટઅપ ગોઠવે છે. ખાવશે કે નહીં ગોલા બનાવવાનું આજ? ખાવશે? ચાલો તો હું આ બધી ગોઠવી દઉં. બધી ચેર ગોઠવાઈ ગઈ, જોઈ લ્યો. કંઈક આવી ગોઠવી છે. મેં પેલી વેલી ગોઠવી છે. પ્રદીપ શું કરે તમને બતાવું. તમારે જ રોજ બનાવવાના હોય કે? એ પ્રદીપને તો આ તો આવડે છે, કારણ કે રોજ એને જ પીસ બનાવવાના હોય. કંઈક અવડા પીસ છે. આના પણ 2 ટુકડા કરશે આવી રીતે. આમ કરવાના હોય ને, એના પણ 2 પીસ બનાવશે. અને મારે છે ને અહીંયા બેસી જવાનું છે. હવે પાણીની બોટલ લઈને ઘરેથી લેતી આવીશું. અહીંથી કંઈ અહીંયા આવું લાગે. જો હું અહીંયા બેઠી છું અને અહીંયા શેર છે. જો ભાઈ પ્રદીપે મને કામ સીંધી દીધું છે. આ છે ને અહીંયા મૂકવાનું છે ટેબલ ઉપર. આ પીવાનું પાણી છે. પછી આ હાથ ધોવાનું છે. પ્રદીપ આ તો ઉપડશે નહીં. જો ને તમે મૂકી જો ને. એ મુકાઈ ગયો. અહીંયા મુકાઈ ગયું. આ બધા ટુકડા છે ને કંઈક આવી રીતે ગોઠવી દેવાના હોય. સરસ. ક્યાં છે બરફ? હે પાણી ને પીવાનું બરફ? આ ટુકડા મારે છે ને પાણી, પીવાનું પાણી છે ને એમાં નાખવાના છે. ઠંડુ થઈ જાય ને પ્રદીપ પાણી ભરી આવ્યા. આ ડબ્બા ગોઠવી દીધા. જો આવી રીતે કંઈક ડબ્બા ગોઠવવાના હોય. પછી આ ડ્રાયફ્રૂટનો ડબ્બો ભરવાનો છે. ડ્રાયફ્રૂટનો ડબ્બો ભરી લઈ. આમાં છે બધી વસ્તુ. આરતી કરી લીધી. મારા અહીંયા ભગવાન છે, જેને આરતી કરવાની હોય. હાલો આરતી કરીએ. હાલો અગરબત્તી, આશીષ. કિસમિસ ભરી લે. કિસમિસ. પ્રદીપ કેટલો ડબ્બો ભરવો? ચોકલેટ. પ્રદીપ આરતી કરવા માંડ્યા છે અને હું અહીંયા આ ડબ્બો ભરું છું. શેરી નાખી તો છે, આ નાખી. કાજુ બાકી છે. પ્રદીપ કરે છે આરતી. રોજ તમારે જ કરવાનું હોય પ્રદીપ? હું તમને બતાવું. આજ આખો બ્લોગ છે ને આનો જ આવશે. જ્ઞાન ગુરુ સાગર છે
એવી રીતે કઈક આરતી કરવાની હોય. પછી હજી હું તમને આગળ બતાવીશ. પેલા કાજુ ભરી લઉં. ચલો ભાઈ, કાજુ આવી ગયા. હવે બદામ રહી. બદામ કરી લો. બદામનું કંઈક આવું પેકેટ છે. ચાલો રેડી. હલો, કાર્ડ મૂકી આવી બધા ટેબલ એક એક. આવતા નથી હાથમાંથી, ભરી જાય છે. કાર્ડ મુકાઈ ગયા. હવે પ્રદીપ બનાવે છે ગોલો ભગવાન માટે. પેલા ભગવાનને ધરવો પડે. બધી ગરમી એમ છે હો, પણ આજની પંચમુખા હનુમાનજી મહારાજ છે. આ બધી સ્પૂન પણ કેમ આમ થઈ ગઈ. આ ઓર્ડર લેવા માટે ડાયરી. સરસ. કયા ફ્લેવરનો ખવડાવવાનો છે? હે પ્રદીપ, કયા ફ્લેવરના ગોલા રાખો છો? 10-11 ફ્લેવરના ગોલા છે. ભાઈ જેને ખાવા હોય એ આવી જાય. કામરેજમાં બાપા સીતારામ ચોકે ખોડલાઈ ડીશ ગોલા છે. ખાવા હોય તો 8 દિવસમાં આવી જાય. પછી વરસાદ થઈ જાય ને પછી બંધ કરી દેવાનું છે. સેટઅપ બંધ કરી દેવાનું છે, નહીં પ્રદીપ? એટલે ખાવા હોય 8 દિવસની અંદર આવી જાય. પછી વરસાદ થઈ જાય એટલે બંધ કરી દેવાનું છે. જો 10 ફ્લેવરના ગોલા છે. 1 નંબર ગોલા બનાવે. ચોકલેટ નાખીને આ મલાઈ નાખીને બનાવે. નહીં પ્રદીપ? કયો ફ્લેવર છે? જો મેં તમને ફ્લેવર બતાવ્યા નથી. આ માવા મલાઈ છે. ઢાંકણું ઉડી જાય. આમ વધારે કડક થઈ ગયું છે. કયો ફ્લેવર છે? આ કાલા ખટ્ટા છે. ગુલાબ ભાઈ 1 નંબર કલર છે હો બધા. ત્યાં આવી જાયજો ખાવા. બહુ મસ્ત બનાવે છે. સરસ. કાજુ બદામ કોપરું. આજે 11 છે. કોપરું નાખજો એટલે સાદો ગોલો ખાવાનો. આઈસ્ક્રીમ વાળો નહીં. તૂટી ફૂટી. સરસ.
સરસ 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 સરસ. તો કેમ ગોલો લેવા આવી હે? રોજ ખાવ ગોલો? રોજ આપે તમને અહીંથી? હે બહુ મજા આવે ગોલો ખાવાની. આમ જોવે ભાઈ તો આપું. મજા આવે ગોલો ખાવાની? કાલા ખટા હે? રોજ લઈ જાય એમ પ્રદીપ? સરસ. કયો ફ્લેવર બનાવવાનો છે? ચોકલેટ પંચામૃત. જાય ઓર્ડર લઈએ. ઓય જય તારે ઓર્ડર લેવાનો, પ્રદીપને બનાવવાનો. પેલો સળીવાળો ગોળો બનાવો. કેમ છું? કલર નથી જડતો? હે પંચામૃત? ઈ પણ પાર્સલ? કાંઈ નહીં, પાર્સલ કરજો. બીજું માવો નાખવાનું છે. ચોકલેટની શેડ પાડી. ઓહો, વિજય કુમાર આવ્યા ડબ્બામાં. એમાં જ હોય ને. ભર આખી ડીશ ભર દે. સરસ. પેલા ત્રણેય વાસી લ્યો ને તો ત્રણેયમાં એક સરખું નાખજો. પ્રદીપ કુમાર અમારે એકલા છે આજ. ડબ્બામાં લખેલું છે માવા મલાઈ ગોઈ. હા તો નાખ એમાં છે. નાખ દે સમસો ભરી. ગલો ઊંધો થઈ જાય તો એમ. સરસ સરસ. માવા મલાઈ પાર્સલ થાય છે. ત્રણેય સેમ બનાવવાના છે. આઈસ્ક્રીમ નાખો. આઈસ્ક્રીમ મને આમ ઓલી લેતા નથી આવડતી. લેને બીજા હાલે આઈસ્ક્રીમ ભાઈ.
મારે રાઉન્ડ નથી થતું. જા ઓર્ડર લેતા સામે આવી ગયા છે. સરસ મેગો બનાવવાનું છે ને. મેંગો આ છે ને મેંગો કેરીનો રસ હો પણ બાકી એમ પ્યોર કેરી પ્યોર. ભાઈ ઓર્ડર લેવા જાય છે. સરસ અલગ રંગ કયા બનાવવાના છે? જોવા દે. સ્ટીક કરજો ભાઈ. ચાર સ્ટીક. આમાં કેટલી 5 છે ને? 200 રૂપિયા લખી નાખો. સરસ. ઓરેન્જ એક ઓરેન્જ ને 2 કાજુ દ્રાક્ષ. ઓરેન્જ એક જ હતો ને? હે ઓરેન્જ એક જ હતો ને? 2 ઓરેન્જ છે. સરસ સરસ સરસ. પેલા સ્ટીક કરો ને. કેમ પેલા પાર્સલ કર્યા? થાકી ગયા સહી. પ્રદીપ કેવી મજા આવી? થાકી ગયા તમે? નહીં તને વિષય કેવી મજા આવી? બરફ ઓર્ડર લખવાની. હે ભાઈ આજ થાકી ગયા બધા કારણ કે આ 2 જ હતા અને ખાવાવાળા દાદા હતા. નહીં પ્રદીપ? સરસ. પેલા 2 મિનિટ લાવો. તમારે શરબત પીવું ને બધું પૂરું થઈ ગયું. ક્યાં ને પ્રદીપ કુમાર છે બાંધે છે. પ્રદીપ ખુરશી બાંધે છે. નહીં મને થોડું આવડે તમે બાંધી દો. ના ના આ બધું જો ગોઠવી દીધું. ટેબલ મને ગોઠવતા આવડતા જો મેં ગોઠવી દીધા. હા એ હું લઈ લઈ પો. પેલા તમે પેલા ગાંઠું તો મારો. સરસ લ્યો કરી દીધી ને જગ્યા ખાલી. હા પ્રદીપ નહીં કપડા ધોઈ નહીં ખાશે. ન ઉડે ન ઉડે. સરસ સૂકવી દીધા. ન ઉડે રેવા જો. હે પૂરું લાઈટ બંધ કરી દીધી. સરસ હાલો બાય બાય કહી દો. તે બાંધો ને લાઈટ કરો પાછી. હાલો ભાઈ બધે ગોલાનું સેટઅપ બંધ થઈ ગયું. ચાલો હવે જાય ઘરે. બાય બાય. પ્રદીપ ટાટા કહી દો. વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો તો જોવો પણ સબસ્ક્રાઈબ નથી કરતા. નહીં પ્રદીપ? સબસ્ક્રાઈબ નથી કરતા ને? હે તો કયો ને કરવાનું. અહીંયા સામે જો ને કયો. હે લ્યો ભાઈ ગોલા બરાબર ખાધા નથી અવાજ નથી નીકળતો.